હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. ફ્રેન્ડ, આ છે કારેલાની છાલ. આખું કારેલું નથી એટલે તમને એવું લાગશે, પણ કારેલાની છાલ જ છે પ્રોપર. બતાવવાનું રહી ગયું આખું કારેલું. કારેલાને છાલના આપણે બનાવીશું ઘઉંના લોટની જોડે ફરસી પૂરી. બહુ જ મસ્ત બને છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હું પહેલાં હજુ ઝીણો ભૂકો કરી દઈશ મિક્સરમાં. એમાં લઈશું કોથમીર, મરચાં અને લસણ. આગળના લોટ કે શું શું એડ કરવું છે પછી હું તમને બતાવું. પહેલાં આપણે આનું ભૂકો કરી લઈએ. મિક્સરમાં કરીએ કે પછી કટરમાં ક્રશ કરી લો, થોડું ઝીણું કરી લેવાનું. મેં લીધું છે લસણ, મરચાં અને રફલી કોથમીર સમાર લીધી છે. એમાં એડ કરી લઈશું આપણે આર્યો ભૂકો પાણી નિતારીને. મીઠામાં મેં બોળી રાખ્યો તો, કારણ કે કડવું હોય ને કારેલું, એટલા માટે. જેટલું કારેલાનો ટેસ્ટ તમને ભાવે ખબર બી નહીં પડે. જો છોકરાઓ કારેલા ન ખાતા હોય ને તો આ રીતે તમે ખવડાવી શકો છો. કારેલું લીલો એની છાલ લેશો ને તો બી ફ્રેન્ડ તમને મજા આવશે, બહુ ટેસ્ટી લાગશે. તો આપણે એને મિક્સરમાં પીસી લઈશું. વણવાની જરૂર નહીં પડે આ પૂરી. અને જો મેં 1 ચમચી પાણીમાં એની પેસ્ટ તૈયાર કરી દીધી છે. એવું લાગે કે ક્યાંક કશું મોટું રહ્યું છે તેને લઈ લેવાનું, એટલે આપણે પૂરીને તોડી ના નાખીએ, આપણે બનાવતા હોઈએ એટલે ફ્રેન્ડ. ઓકે, અને એમ લાગે કે મને નહીં મજા આવે તો તમે એનું પાણી બી લઈ શકો છો. આરો પલ્પ ફેંકી દેવાનું અને આ લેશો તો તમારે પૂરી ખાવાનો ટેસ્ટ જ અલગ હશે. તો એ લઈ લીધું છે. એમાં એડ કરીશું હવે 1 ચમચી કે તમને જે રીતે સ્વીટનેસ ભાવે એ રીતે ખાંડ અને અડધું લીંબુ. ખાંડ લીધી છે અને લીંબુ નહોતું હાજર તો મેં લીધું છે લીંબુના ફૂલ. બરાબર, તમને જે ભાવે તમે એડ કરી શકો. અને હાલે 2 મિનિટ મિક્સ કરીને રાખવાનું, એટલે ફટાફટ આની પ્રોસેસ ચાલુ થાય. ખાંડ પીગળી જાય ત્યાં સુધી આપણે બધા મસાલા કરી લઈએ. અને આ પૂરી આપણે ઘઉંના લોટમાં બનાવી રહ્યા છીએ, એટલે મસ્ત હેલ્ધી બી કહેવાય. સાથે સાથે તમને કોઈ એવું બી નહીં થાય કે મેદો ખાઈએ છીએ કે કોઈ બીજો લોટ ખાઈએ છીએ. ઘઉંનો લોટ આપણે કાયમ ખાતા હોઈએ. તો ચલો આમાં બધા મસાલા એડ કરી લઈએ જે લેવા છે. એમાં એડ કરીશું અડધી વાટકી જેટલો, કે જે રીતે તમારે પૂરી બનાવવી હોય ફ્રેન્ડ એ રીતે મેં લીધો છે ઘઉંનો લોટ. હવે એમાં એડ કરી દઈશું ચણાનો લોટ. 2 ચમચી જેટલો. ચણાનો લોટ બહુ નથી લેવાનો, પણ એમાં ટેસ્ટ થોડો સારો લાગશે. અને જો સોજી લેવી હોય તો 1 ચમચી જેટલી સોજી લઈ લેવાની. કડકરી કરવી હોય, ક્રન્ચી કરવી હોય તમારે તો. બાકી આ 2 લોટથી તમારી પૂરી બહુ જ મસ્ત થઈ જશે. ચલો હવે એડ કરીશું આપણા બધા મસાલા. ટેસ્ટ અનુસાર તમને જે રીતે ભાવતા હોય રીતે તલ તો એડ કરી જ દેવાના. તલ ને અજમો તો આ કોમ્બિનેશન તલ અજમો બહુ જ મસ્ત લાગશે, એટલે એ 2 વસ્તુ તો તમારે ભૂલ્યા વગર એડ કરી જ દેવાની. 2 ચમચી જેટલું નોર્મલ તેલ લઈશું. આપણી નોર્મલ ખાવાની ચમચી હોય ને મોટી થોડી, એ 2 ચમચી ભરીને લીધું છે. હવે એડ કરીશું ટેસ્ટ અનુસાર આપણે રોજિંદા મસાલા. એમાં જશે ગરમ મસાલો, હળદર નોર્મલ, મીઠું મેં અંદર એડ કર્યું હતું ને જે છાલ રાખી હતી એમાં એડ કર્યું હતું, એટલે વિચારી કરવાનું, બહુ વધારે પડતું ના થઈ જાય. કારણ કે કારેલાની છાલ આપણે મીઠામાં પલાળતા જ હોઈએ, કાં તો કારેલાનું કોઈ શાક કરતા હોય એમાં બી પલાળતા હોઈએ. બરાબર, હવે ઓને નોર્મલ તમારે આમાં જ લોટ બાંધી લેવાનો. જરૂર પડે તો મિક્સર જે આપણે પીસીને રાખ્યું હતું એમાં ધોઈને પાણી લઈ લો, કાં તો પછી એવું લાગે કે પાણી નથી લેવું કોઈ તો અને ખટાશની જગ્યાએ દહીં લઈ લો તો બી ચાલો ફ્રેન્ડ, જે તમને ગમે. અને આમાં જ લોટ મારો બંધાઈ જશે. તમારે વધારે કરવી હોય તો એ રીતે થોડું વધારે બનાવવાનું. કોથમીર, મરચાં, એનો ભૂકો પેસ્ટ. ચલો તો આમાં 2 થી 3 ચમચી પાણી હું મિક્સરમાં હલાવીને લઈ લઈશ અને લોટ બાંધી દઈશ. લોટ એકદમ લીસો નથી કરી દેવાનો ફ્રેન્ડ, આપણે રફલી લોટ જ રાખવાનો છે. અને પૂરી ના વણવી હોય ને તો તમે એમને બી આ પૂરી બનાવી શકો છો, વણવાની જરૂર નથી. પણ આ રીતે રફલી લોટ બાંધી બસ આ રીતે. પછી જ્યારે એને પૂરી કરીએ ને ત્યારે થોડું સરખું કરી અને પૂરી વણી લેવાની તરત. અને પડી રાખવાની બી કોઈ જરૂર નથી, સુકવવાની બી જરૂર નથી. તો ચલો 5 મિનિટ એને રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે બાજુમાં તેલ મૂકી દઈએ. ચલો રોલને લોટને મસ્ત એક રોલ જેવું બનાવી લઈશું. વણવી નથી ફ્રેન્ડ, આ તમને વણવી હોય, પતળી કરવી હોય તો બી વણાઈ જશે, પણ મને ખાલી ફટાફટ બની જાય એ રીતની પૂરી કરવી છે. જો છે ને આવો એકદમ રફલી લોટ હોવો જોઈએ. હવે આપણે એને મસ્ત એક રોલ કરીશું, જેવું મુઠ્ઠીઓ વાળીએ ને એ રીતે. નોર્મલ આમ કરી થોડું કટ ભેગું એ રીતે કરી જવાનું.
એક રોલ તૈયાર થઈ જશે આ રીતે. હવે લઈ લઈશું ઓળસિયું. લંબચોરસ કરો, ગોળ કરો, તમારી ચોઈસ છે. હવે ચપ્પુ લઈ લેવાનું, નોર્મલ સાઈડો કાઢ લેવાની અને જેટલી બને એટલી પતળી જાડી તમને જે રીતે ગમે આ રીતે કટ આપી દેવાના. આપ્યા અંદર તમને એમને બી લેયર્સ દેખાશે. હું તમને બતાવી દઉં. લીસો નહીં કરો ને, જો જાળી દેખાય છે ને, બસ આ રીતની આપણે પૂરી બનાવવાની છે. અને નાના મોટી કરવી હોય તો બી તમે કરી શકો. વેલણ બે વેલણ મારો, દબાવો અને આ રીતે તળવી હોય તો બી તળી શકો. આ રીતે બધી હું કટિંગ કરી લઈશ. અને મારું તેલ આવે એકદમ બહુ ફૂલ તેલ નહીં આવવા દેવાનું. હું તમને બતાવી દઉં કે કેવું તેલ જોઈશે. છે ને તૈયાર? ગમે એટલી બનાવો, તમારી પ્રોસેસ આ છે, આમાં કોઈ માપ નથી, કશું જ નથી. તમારા ટેસ્ટ પ્રમાણે બનવી જોઈએ. તેલ બતાવી દઉં કે કેવી રીતનું હોવું જોઈએ. એકદમ ફૂલ તેલ હોવું ના જોઈએ. માપનું તો અંદરથી તળાય અંદર મૂકી જઈશું. નોર્મલ તેલ, એકદમ ઠંડુ બી નહીં ને એકદમ ગરમ બી નહીં. આ બી થોડું વધારે છે એટલે હજુ આનાથી થોડું ઠંડુ રાખવાનું તમારે. આપણે અંદરથી બી મસ્ત લેયર મતલબ તળાઈ જવી જોઈએ. એકદમ તોડીએ તો બિસ્કિટ જેવી લાગવી જોઈએ. બસ ધીમા તાપે એને તળાવવા દઈશું. જો તળાય છે ધીમા તાપે, પણ હું એની જાળી તમને બતાવું. દેખાય છે પ્રોપર? આપણે કોઈ એને લેયર નથી આપ્યા, કશું જ નહીં, તો પણ એની જાળી એકદમ મસ્ત થશે. અને ધીમા તાપે તળાવવા દઈશું. હવે એકવાર કેવરી લઈશું. તળવામાં શાંતિથી અને ધીમે તળવાનું. મસ્ત તળાઈ ગઈ છે. બસ આટલો કલર લાવવાનો. એકદમ વ્હાઈટ જેવી નહીં રાખવાની, થોડી લાલાશ પડતી થાય એવી જ લઈ લેવાની. કે આપણે એકદમ બિસ્કિટ જેવી તમને લાગશે. તમે જો કેવું કહેવાય કે તમે ખારી ખાતા હોય ને, મતલબ ટોસ્ટ, ખારી ટોસ્ટ જેવી આવે ને, એકદમ સોફ્ટ બી લાગે અને થોડી ક્રન્ચી બી લાગે. આપણે એ રીતની બનાવી છે ફ્રેન્ડ. જો પરફેક્ટ લેયર બી છે અને હું તમને તોડીને બી બતાવું કે કેવી બને છે. બીજી તળાઈ બી છે. લઈ લઈશું. બીજી બી તળાઈ ગઈ છે. હું તમને ઠંડી બતાવી બી દઉં. બની તો ગઈ છે અને હું તમને બતાવું ફ્રેન્ડ. જો એકદમ તમે આમ કરશો ને તો અંદરથી તમને એકદમ સોફ્ટ લાગશે અને ખાશો ને તો એક અવાજ આવશે. અને ટેસ્ટમાં તો તમે બનાવીને ખાશો ને ત્યાં તમને આઈડિયા જ આવશે કે આ ટેસ્ટ કેવો છે. એકદમ આમ અલગ જ મળશે ફ્રેન્ડ. આ ક્યાંય બજારમાં નહીં મળે. એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરજો. છે મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.